નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝની ખાસ રજૂઆત ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. મિત્રો, આજે આપણી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગીત ઇન્ડસ્ટ્રીના એક એવા જાણીતા વ્યક્તિ જોડાયા છે જેઓની સાથે આપણે ચર્ચા કરવાના છીએ અને મજા આવશે તેમની જર્ની જાણવાની, કેવી રીતે તેઓ જર્ની સ્ટાર્ટ કરી હતી, કેવી રીતે કામ ચાલી રહ્યું છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખાસ લઈને તેમના શું વિચાર છે વગેરે વગેરે તમામ ચર્ચા આપણે આજે કરશું. અરવિંદ વેગડા, હાર્દિક સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલા તો ખૂબ આભાર આપ સૌ દર્શક મિત્રોનો અને ભારત ટાઈમ્સના જેટલા પણ વ્યુઅર્સ છે એમને મારા જય માતાજી. બિલકુલ સર, સૌથી પહેલા મારો એક ક્વેશ્ચન એ જ છે, તમારો લુક જે એકદમ કલરફુલ તમારા સોંગ્સ હોય, તમારો જે કોસ્ટ્યુમ હોય એકદમ કલરફુલ હોય, તે જે પાઘડી, તમારી બિયર્ડ વગેરે બધું જે પણ હોય એકદમ પરફેક્ટ હોય, લુક પાછળ શું રાઝ છે? મને ગમે છે સૌ પહેલાં તો, અને હંમેશા એવું હોય છે કે ઘણીવાર એવું હોય છે કે ગુજરાતી જ્યારે વિશ્વ ફલક પર જતા હોય, ગુજરાતી જ્યારે રિપ્રેઝેન્ટ કરતા હોય ગુજરાતને, અને ગુજરાત તો આમ પણ આપણે કહેવાય ને કે રંગોનો આખો મલક છે. એમના ગીતોમાં રંગ છે, સંગીતમાં રંગ છે, એના પહેરવેશમાં રંગ છે. તો એ દેખાવું ખૂબ જરૂરી હોય છે. એ લોકો જોવે, એને માણે, એ લોકોને ખ્યાલ પડે આપણી સંસ્કૃતિ વિશે. અને આપણા સંસ્કૃતિમાં એટલા બધા રંગો છે કે મને હંમેશા ગમતું હોય છે. એટલે આ એક એવી વાત છે કે જનરલી ફેશન છે ને હંમેશા ગટ્સની વાત હોય છે કે તમારે થોડી હિંમત કરીને દરેક વસ્તુ કરવી પડતી હોય છે. હા, તમારે દુનિયાથી કંઈક અલગ જવું હોય તો તમારે હિંમત કરવી પડે. અને આપણા જ કલ્ચરમાં, આપણી સંસ્કૃતિમાં એટલી બધી ફેશન છે કે તમે એને જો અપનાવો અને એને તમે આગળ એની સાથે જાઓ તો તમને ખૂબ મજા આવે. સો આઈ ડિસાઇડેડ, જ્યારે મેં શરૂઆત કરી હતી કે મારે શું કરવું જોઈએ કે જે ભીડથી હું અલગ તરી આવું. સંગીત અને બધા ગાય છે, ગીતો બધા ગાય છે, ગરબા બધા ગાય છે, હિન્દી પિક્ચરના ગીત ગાઓ કે ગુજરાતી ગીતો ગાઓ, બધા કલાકારો ગાતા હોય છે. પરંતુ પ્રેઝન્ટ કરવાની એક નવી સ્ટાઇલ, કારણ કે દરેક લોકોને આપણે જોતા હોય છે. મારા તો કહેવાય કે આઇડલ રહેલા છે માઇકલ જેક્સનને. હું માનું કે એણે જે શરૂઆત કરી હતી પોપ કલ્ચરના મ્યુઝિકમાં, એણે આખું એક નવો જુવાળ ઊભો કર્યો હતો. એવી જ રીતે આપણા ગુજરાતમાં જે ઘરેણું કહેવાય નરેશ કનોડિયા, કે એમને ત્યારે પરફોર્મ કરતા જુઓ તો એટલી મજાથી એમણે પરફોર્મ કરતા. આ લોકોને બહુ બાળપણમાં મેં જોયા હતા. ત્યારે મને થયું કે હું અરવિંદ વેગડા આજે છું તો મને કોણ ઓળખે? મને કોઈ ન ઓળખે. આપણે શરૂઆત કરતા તો એક સામાન્ય અને રિપ્રેઝેન્ટ કરવું, એને કેવી રીતે મારે બહાર આવું કે જેથી કરીને લોકોને જોવું પણ ગમે, સાંભળવું તો ગમે જ પણ જોવું પણ ગમે. સો એ રીતની એક ટ્રેન્ડી સ્ટાઇલનું મેં અપનાવી. ધીરે ધીરે એમાં પણ અમુક સુધારા કરતા ગયા. આપણી પાઘડીઓ આટલી બધી અલગ અલગ કલરની એટલી અદ્ભુત હોય છે, આપણા કેડિયા સરસ હોય છે, આપણી ધોતીઓ એટલી સરસ હોય છે, આપણા ફૂટવેર એટલા સરસ હોય છે, આપણી એક્સેસરીઝ એટલી સરસ હોય છે. તો આ બધાને ઇન્ટિગ્રેટ કરીને આપણે આપણી પોતાની પર જ એને અપનાવતા હોઈએ. અને જ્યારે એને પરફોર્મન્સ વખતે તમને મજા આવે એ પ્રકારે તમે કરતા હો તો તમને કેવી ગમે. સો આઈ સ્ટાર્ટેડ ધ ટ્રેન્ડ. મારા માટે મેં શરૂઆત કરી. મને ખબર હતી લોકો એને કરશે કે નહીં કરે, મને બહુ એમાં પડી નહોતી. પરંતુ એમ થયું કોઈક ઇંગ્લિશ પિક્ચર જોયું તો મને આમ બિયર્ડમાં સહેજ આમ કંઈક આમ લાગ્યું. મેં કહું આવું કંઈક કરીએ તો કેવી મજા આવે. સો આઈ ડિસાઇડેડ દેટ, કારણ કે હું અલગ જ એક લુક સાથે કેરી કરતો હોઉં તો આવી બધી નવી વસ્તુને ઇન્ટિગ્રેટ કરીને મેં મારા માટેની એક ઓન સ્ટાઇલ બનાવી કે જે આજે તમે જોઈ શકો છો. બિલકુલ, અને જે જોઈને તમે એકદમ બિલકુલ જે પર્પસ હતો અલગ પડી જ રહ્યા છો. મારો પહેલો જ સવાલ એટલે મને જાણવાની ક્યુરિયોસિટી હતી કે લુક પાછળ. અને એમાં બંને વસ્તુ હોય છે, નોટ ઓનલી ઇન્ડિયન ગાર્મેન્ટ્સની સાથે, એટલે આપણે ટ્રેડિશનલ તો ખરા જ, પરંતુ વેસ્ટર્ન બી એ રીતના તમે ધારણ કરો, એ રીતના પહેરો કે જેથી કરીને તમે શું કહેવાય કે એને એક નવી સ્ટાઇલ બનાવી અને તમે જઈ શકો છો. આ બધી જ વસ્તુ જનરલી હોય છે, એવું છે. જી સર, આગળ પૂછવા માંગીશ, તમે બિગ બોસ 9માં તમને જોયા છે, એ જર્ની કેવી હતી? અંદરનું વાતાવરણ કેવું હોય છે? એમ તો ઘણું બધું સાંભળવામાં તો આવે છે, બટ તમે અંદર જઈને આવ્યા છો, એ દુનિયા કેવી છે? બિગ બોસ એક આખી અલગ જ ગેમ શો છે. વિશ્વના બહુ બધા દેશમાં બિગ બોસ જે છે એ બિગ બ્રધરના નામે ચાલે છે. એની જે કંપની હતી એન્ડેમોલ શાઇન, એણે શરૂઆત કરી ઇન્ડિયામાં બિગ બોસના નામથી. આ એક અલગ જ પ્રકારનો શો છે અને સૌથી વધારે એની વ્યુઅરશિપ હોય છે. મેં જ્યારે જોયું તો મને એ વખતે કહ્યું હતું જ્યારે હું સિઝન 9માં, તો 45 કરોડ લોકો આ શોને જોવે છે, વિચ ઇઝ વર્લ્ડનો સૌથી વધુ જોવાતો શો છે. હવે વર્લ્ડમાં સૌથી વધારે જોવાતો જે શો હોય, જેની હિન્દી આવૃત્તિ એટલે આપણી બિગ બોસ, જેની આટલી મોટી વ્યુઅરશિપ હોય, એટલે એમાં મને આમંત્રણ મળ્યું એક અલગ જ રીતે. શું કહેવાય, ક્યારેક કોલ આવી ગયો, મને લાગ્યું કોઈ મજાક કરે છે,
કારણ કે મેં ક્યારે બિગ બોસ જોયું નહોતું, મને ક્યારે એને ફોલો કરતો નહોતો, કે મને એમ લાગતું હતું કે આ બિગ બોસ એટલે શું જવાનું, આમાં કંઈ જવાની કંઈ ના મજા, આ બધું ખરેખર આ બધું નાટક કરે છે, આ બધું થતું હતું. મેં ક્યારે એને જોયો નહોતો અને સડનલી મને ક્યારે પણ મેં મારી લાઈફમાં જોયું નથી અને મને સડનલી આ રીતે આવ્યું. એટલે શો બહુ મોટો, બહુ બધી સેલિબ્રિટીઝ અંદર આવતી હોય છે, બધા બહુ અલગ જ વાતાવરણમાં એ લોકો રહી અને પોતાને એક અલગ જ કહેવાય ને કે એવા વાતાવરણમાં પોતે કેવું કરે એ પ્રકારનો એક શો હોય છે. આખી નવી જ પ્રકારનો ગેમ શો કહેવાય ને, રિયાલિટી શો કહેવાય. અને એના હોસ્ટ હોય જે બોલિવૂડનું મોટું નામ હોય સલમાન ખાન. હવે આવા વ્યક્તિના શોની અંદર તમને આમંત્રણ મળે, ગુજરાતમાંથી અત્યાર સુધીમાં આટલા સિઝન ગઈ, પહેલાં પણ હું જ આવ્યો અને હજુ સુધી કોઈ આવ્યું નથી. એટલે ગુજરાતી માટે આમ જોવા જાવ તો આ શો નથી, કારણ કે ગુજરાતની જે પ્રજા જે છે ને એ આ પ્રકારનું પડે નહીં. એમ સ્ટોક માર્કેટમાં તમને મળી જાય, ટેક્સટાઇલમાં મળી જાય, કે કોઈ પણ બીજા બિઝનેસમાં જોવા મળી જાય, પણ આવા શોની અંદર ગુજરાતી ના જાય. એટલે મને બી આમ વખતે ખબર નહોતી, પણ મને બધા એમ કીધું કે આ તો બહુ મોટો શો છે, તમને જો બોલાવતા હોય તો જવું જ જોઈએ. સો બહુ બધી માથાકૂટને એ લોકોએ ઇન્ટરવ્યૂઝ લીધા. પાછી મેં ના પાડી દીધી, મેં હું નહીં આવું, કારણ કે મારી નવરાત્રિના શોઝ મેં બુક થઈ ગયા છે. 10 તારીખે નવરાત્રિ, એટલે 13 તારીખે નવરાત્રિ ચાલે છે, 10 તારીખે મારે હાઉસમાં જવાનું છે, તો હું નવરાત્રિ પછી આવું. મને કે એવું બધું ના હોય કે. પછી મેં ના પાડી દીધી, મેં સોરી મને નહીં ફાવતું, હું બિગ બોસમાં નહીં આવું. તો એ લોકો સખત પાછળ પડી ગયા. છેલ્લે તો મને ત્યાંથી મેસેજ આવ્યો કે ભાઈને કહા હૈ કે આપ ક્यों नहीं आ रहे हो, એટલે સલમાન ખાને કે યાર આપકો આના चाहिए, આપ તો बहुत ही बढ़िया करोगे, मज़ा आएगा आपको. પછી મેં ડિસાઇડ કર્યું કે હું જાઉં. તો અહીંયાના બધા શોઝ મેં બધા પોસ્ટપોન કરે. નવરાત્રિ હતી એટલે મારે કેન્સલ કરવા પડે, અમુક જગ્યાએ મારે ટીમ મૂકવી પડી, અને એ રીતે કરી અને હું બિગ બોસના ઘરમાં એન્ટર થયો. ઓલમોસ્ટ 3 વીક્સથી વધારે હું ત્યાં રહ્યો. એટલે ખૂબ અલગ જ વાતાવરણ, કે તમને 14 કન્ટેસ્ટન્ટ એટલે કે 13 જણાની વચ્ચે તમારે કામ જતા રહેવાનું. તમારે લોક એન્ડ કી હોય, એક એર કન્ડિશન જેલ હોય, એ પ્રકારનું માહોલ હોય, બધું કલરફુલ હોય, બધા નવીન, બધી સેલિબ્રિટીઝ તમારી બાજુમાં, બોલિવૂડની સેલિબ્રિટીઝ તમારી સાથે હોય, કોઈ રિયાલિટી શો જીતેલા તમારી સાથે હોય. પણ ત્યાં ગયા પછી એમ લાગ્યું કે બધા બહુ સામાન્ય માણસો હોય છે, કોઈ એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી જેવું નથી હોતું. બધા જ નોર્મલ, તો બધા જે કહેવાય ને કે પડદા પર તમને દેખાય, પણ રિયલ લાઈફમાં બધા સામાન્ય અને સારા માણસો હોય. એમાં કોઈ પ્રશ્ન નથી હોતા કે તમને ધૂમ પિક્ચરની હિરોઈન તમારી સાથે હોય, રીમી સેન હોય, એ પણ ત્યાં વાસણ ઘસતી હોય. મિસ ઇન્ડિયા બનેલી રોશેલ, એ ટોયલેટ ક્લિનિંગથી લાગીને ઝાડુ પોછા કરતી હોય. કે જે સૌથી પહેલાં જેણે કાજોલ સાથે ડેબ્યુ કર્યું એવા ભલ્લા, વિકાસ ભલ્લા, એ અમારી સાથે ત્યાં કચરા વાળતા હોય, બેડશીટ સરખી કરતા હોય. યુવિકા ચૌધરી જે ઓમ શાંતિ ઓમમાં રહેલી હોય. એટલે આવા બધા જે લોકો કે જે અમારી સાથે કન્ટેસ્ટન્ટ્સ હતા, બધા અમારી સાથે, એટલે બહુ મજા આવતી હતી. પણ ઝઘડવા કરવા એ બહુ ફાવતું નહોતું મને, બિલકુલ નહીં. કારણ કે એક આખો બહુ સાયકોલોજી ને સાથે પ્લે કરતો આ એક શો છે, રિયાલિટી શો, કે એવા વાતાવરણની અંદર જ્યારે દુનિયાથી તમે સાવ ડિસ્કનેક્ટ થઈ ગયા હો, અને પછી તમારી પર આવેલી મુશ્કેલીઓને તમે કેવી રીતે સામનો કરો છો, આવેલી ઘટનાઓને તમે કેવી રીતે રિએક્ટ કરો છો, એ આ પ્રકારનો એક શો છે. ના, ધીસ ઇઝ ધી રિયલ શો. એટલે તમે જે કંઈ જુઓ છો એ તમને ત્યાં ટીવી પર જે દેખાય છે એ સત્ય છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ ખોટું નથી હોતું, સ્ક્રિપ્ટેડ નથી હોતી. એવા બધા કહે ને કે સ્ક્રિપ્ટેડ છે, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે સ્ક્રિપ્ટેડ છે. પણ જો સ્ક્રિપ્ટેડ હોય તો એવા તો ઘણા બધા પિક્ચરો, નાટકો હોય છે, તો એ નથી ચાલતા. પણ આ વર્ષોથી કેટલા સિઝન ગઈ, આજે 18-19 સિઝન હશે મને ખ્યાલ છે, OTT પર આવી ગયું. એટલે વિચ ઇઝ ધી મોસ્ટ પોપ્યુલર શો, અને એના એક હિસ્સો બનવાનો મને મોકો મળ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો. તો એ જર્નીથી કઈ અસર થઈ તમારી રિયલ લાઈફમાં? ઓફકોર્સ 2-3 વસ્તુ હતી. જ્યારે રામલીલા મૂવી આવ્યું ત્યારે ભલામુરી રામાને સોંગ લીધું હતું, ત્યારે ખૂબ દુઃખ થયું હતું કે યાર આમાં ક્રેડિટ મળ્યું હતું કેવું સારું લાગે, આમાં ગાવાનું મળ્યું હતું કેવું સારું લાગે, આમાં કંઈક પરફોર્મ કરવા મળ્યું હતું કેવું સારું લાગે. તો એ ધક્કો હતો. પણ આ જે સ્ટેજ પર જઈને મારે કહેવું પડ્યું હતું, એ મને એક મોકો મળ્યો હતો. લોકોની એક ગુજરાતના એક રિજનલ લેવલ પરથી તમે જ્યારે નેશનલ લેવલ પર જાઓ ત્યારે તમારા માટે ખૂબ મોટી વસ્તુ થાય. તમને બોલિવૂડના સેલિબ્રિટીઝ નામથી બોલાવે, તમને સુહા અલી ખાન નામથી બોલાવે, તમને આલિયા ભટ્ટ નામથી બોલાવે, તમને રણવીર સિંઘ નામથી બોલાવે, તમને શાહિદ કપૂર નામથી બોલાવે, આયુષ્યમાન ખુરાના નામથી બોલાવે, તમને શાહરૂખ ખાન ને સલમાન ખાન નામથી બોલાવે. આનોથી વિશેષ કેટલું સારું લાગે કે તમે એને, આપણે કહેતા ને કે આપણે એને જોતા હોઈએ છીએ, પણ એ તમને જ્યારે નામથી બોલાવતા, હાર બિન કેસે હો,
તો તમારા માટે એક આખી અલગ ઘટના બની જાય કે તમે કંઈક અચીવ કર્યું તમારી લાઈફમાં. એટલે તમારી જે પ્રતિભા જે છે એને તમે જ્યારે રિજનલ લેવલ પરથી નેશનલ લેવલ પર લઈ જાઓ ત્યારે તમને ખૂબ આનંદ થતો હોય. આ મારામાં સૌથી વધારે મને ફરક પડ્યો એવું કહી શકાય. બિલકુલ. આગળ વધવા માંગીશ. તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, બોલિવૂડમાં પણ કામ કર્યું છે. વધારે બંને ઇન્ડસ્ટ્રીમાંથી કામ કરવાની મજા તમને ક્યાં આવી? મને હંમેશા મારી પોતાની માતૃભાષામાં કામ કરવાની હંમેશા મજા આવે છે. ઓફકોર્સ, કારણ કે આપણે અહીંયા જ જીવ્યા, અહીંયા જ જન્મ્યા, અહીંયા જ આપણી કર્મભૂમિ, અહીંયા જ આપણી જન્મભૂમિ. એટલે આપણને હંમેશા એમ થાય કે મારી ભાષા એ મારું ગૌરવ છે. અને એના થકી જ આજે હું ગરબા કરવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાં જઉં છું ગરબા કરવા માટે. સૌથી વધારે મજા તો ગરબા તો ચલો આપણે ગુજરાતી દર્શકો માટે જ કરતા હોય જે વિદેશમાં વસતા હોય, પરંતુ જ્યારે તમે ગુજરાતી ગરબા આજે નવી સંસ્કૃતિના લોકો, જેમ કે હું હમણાં શોઝ કરીને આવ્યો, ત્યાં હતા ફ્રાન્સમાં હું શોઝ કરીને આવ્યો, તો ફ્રાન્સના લોકો જ્યારે તમારા પરફોર્મન્સ પછી ઓટોગ્રાફ લેવા, સેલ્ફી લેવા માટે તમારી પાછળ આવે તો તમારા માટે કેટલી ગૌરવની વાત થઈ જાય. તો એ અનુભવ મેં કર્યો છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે મને મારી ભાષાનું ગૌરવ છે ને એના થકી મને ઓળખ મળી છે, તો હું મારી ભાષામાં જ કામ કરું. એટલે મને હંમેશા એવું થાય કે ગુજરાતી ભાષા, ગુજરાતી સિનેમા, ગુજરાતી સંગીત સાથે કામ કરું. ઓકે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ શું લાગે છે તમને ફ્યુચરમાં? જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પોટેન્શિયલ ખૂબ જ સુંદર છે. કારણ કે હું તમને આજે કહું ને બહુ સારું છે. તમે કદાચ વિચાર કરો કે 91 વર્ષ થયા, પહેલું ફિલ્મ આવી હતી 1932માં આલમારા, બરાબર છે. અને આ એક ફિલ્મ આવી હતી હિન્દીમાં, અને એના પછી જે આવી હતી તરત જ બીજા વર્ષે બની હરિશ્ચંદ્ર. આ હતી એક જ વર્ષ નાની છે આપણી ઇન્ડસ્ટ્રી હિન્દી ફિલ્મથી. તમે વિચાર કરી શકો કે અનફોર્ચ્યુનેટલી ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ, બહુ સારા ફિલ્મો આપણે જોઈ, બહુ મોટા કલાકારો આપણા ગુજરાતી સિનેમામાં આવી ચૂક્યા છે. હજુ પણ ગુજરાતી ફિલ્મો સતત બનતી આવે છે. અનફોર્ચ્યુનેટલી એ હજુ સુધી એ પોટેન્શિયલ, એ ગ્રોથ નથી મેળવી શકી. અમુક ફિલ્મોએ ખરેખર ખૂબ સરસ કામ કર્યું, જેમ કે હેલ્લારો, કે જેણે નેશનલ એવોર્ડ લીધો, બરાબર, કે જે નેશનલ એવોર્ડ લઈને કહેવાય ને કે વિશ્વમાં આજે ખૂબ એનું નામ ચર્ચાયું. ઘણી બધી ફિલ્મો એવી છે કે જે આપણી જ ભાષાની બની, કે જે આગળ નથી જઈ શકતી. અનફોર્ચ્યુનેટલી પ્લેટફોર્મ બહુ જ ઓછા છે. સિનેમા ઘરથી લઈને તમને બીજી જગ્યાએ પણ બહુ તકલીફ પડી રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને. એટલે કહેવાય કે અપ્સ એન્ડ ડાઉન્સ ગુજરાતી સિનેમા, રિજનલ સિનેમા તરીકે ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી છે. ખૂબ જ બધા કપરા ચઢાણો છે. સરકારની ખૂબ જ સારી પોલિસી હોય છે આજે એને સબસિડીને બધી. તો આમાં હજુ ખૂબ જરૂરી છે. મને લાગે છે કે અમે ક્યાંક એમાં યોગદાન આપી શકીએ વધારે સારું. એટલે મને મારી માતૃભાષાની ફિલ્મો ગુજરાતી ભાષામાં કામ કરવાનું વધારે ગમતું હોય છે. બિલકુલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આપણે ચેલેન્જીસની વાત કરી રહ્યા છે. કયા ચેલેન્જીસ છે તો જેથી તમને લાગી રહ્યું છે કે હજી થોડું? હજુ સુધી જે આજે આપણે સાઉથની ફિલ્મો જોતા હોઈએ, જે બોલિવૂડની ફિલ્મો જોતા હોઈએ, હોલિવૂડ કે એની વાત નથી કરતો, આપણા દેશમાં બનતી ફિલ્મોની વાત કરું છું, કે એ લેવલ જે કહેવાય કે અનફોર્ચ્યુનેટલી ગુજરાતી સિનેમાના બજેટ ખૂબ ઓછા હોય છે. એ હજુ સુધી દર્શકો, આપણો જે દર્શક છે ને ગુજરાતી, એ બહુ એડવાન્સ છે. એટલે એને દરેકે દરેક વસ્તુ આપો ને સારી વસ્તુ સ્વીકારે છે કોઈ પણ ભાષામાં. અને કોરિયન જોવું પણ ગમે, ચાઇનીઝ જોવું પણ ગમે, હિન્દી, ફ્રેન્ચ, ઇરાનિયન કોઈ પણ ફિલ્મો જોતા હોય. ગુજરાતી જ જોવું એવું નથી હોતું, પણ સારી ફિલ્મો હંમેશા જોતો હોય છે. સારી ફિલ્મો એટલે ટેકનિકલી સુપિરિયર, એવા સબ્જેક્ટ સાથે આવતી હોય, બહુ જ એડવાન્સ હોય ટેકનોલોજીની પોઈન્ટ ઓફ વ્યૂથી. ટેકનોલોજી, આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી હોય છે. સિનેમા ઘરો એના માટે પૂરતા નથી, અનફોર્ચ્યુનેટલી એવું કહી શકાય. કારણ કે બધી ભાષાની ફિલ્મો લાગેલી હોય, એટલે ગુજરાતીને જે સ્લોટ્સ મળતા હોય ખૂબ. અને હજુ સુધી જે કહેવાય ને કે મંઝાયેલા ડિરેક્ટરો, મંઝાયેલા કલાકારો, એની ખોટ તો હજુ પણ છે જ. એક હિરોઇઝમની ખોટ છે, જે આજે તમે જુઓ તો નરેશ કનોડિયાની પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી થઈ ગયા, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા પછી હિમતેન કુમાર, હિતો કનોડિયા, વિક્રમ ઠાકોર, મલ્હારની ઘણી બધી ફિલ્મો ગઈ. પણ અનફોર્ચ્યુનેટલી જે એક અલગ જ જે કહેવાય ને અમુક લોકો અમુક વસ્તુ ઊભું કરી શકે, પણ દરેક લોકો એ વસ્તુ ઊભી નથી કરી શકે. આજની અર્બન ઇન્ડસ્ટ્રીની જે વાત કરીએ એમાં હિરોઇઝમ સૌથી મોટું ખૂટે છે. જે આજે તમે કોઈ પણ ફિલ્મો જુઓ, સાઉથની હમણાં જ છેલ્લે તમે કઈ આવેલી ફિલ્મ જોઈ, બરાબર છે, પુષ્પા, તો હિરોઇઝમ દેખાય છે. એના ડાયરેક્ટ ડાયલોગને આજે નાનામાં નાનું છોકરું કરતો કે પુષ્પા ઝુકેગા નહીં, બરાબર. આ બે એટલે એ હિરોઇઝમની ઇમ્પેક્ટ તમે KGFમાં એક હિરોઇઝમની ઇમ્પેક્ટ લાગે, જવાનમાં એક હિરોઇઝમની ઇમ્પેક્ટ લાગે, એનિમલમાં એક હિરોઇઝમ લાગે, કે જે ફાઇટ પણ કરી શકે, ઇમોશન્સ પણ હોય, કોમેડી પણ હોય. અક્ષય કુમારને તમે લઈ લો, ઓલરાઉન્ડર છે.
તો કહેવાનો મતલબ કે આવો આજની તારીખમાં કલાકાર કયો ગુજરાતી સિનેમામાં કે એના જેવી ફિલ્મો નથી બનતી કે શું તકલીફ છે. એટલે દર્શકોને આ બધું જ મનોરંજન આપણે બધાને યાદ છે, પણ તમને છેલ્લે કોઈ ગુજરાતી એક્શન પિક્ચર યાદ જ નહીં હોય. ગુજરાતી એવી આપણે મેક્સિમમ ટુ મેક્સિમમ કોમેડીથી અટકી જઈએ છીએ. એટલે ઘણા બધા સબ્જેક્ટ જે છે તેની પર કામ કરવાની જરૂર છે. ઘણા બધા પેલા છે એક હીરો કે જેને આપણે આઉટ ઓફ ધ બોક્સ થઈને બહારના લોકોને પણ અંદર ઇન્વાઇટ કરવાની જરૂર છે. મોટી ઇન્ડસ્ટ્રી કરવાની, વ્યાપ્ત વધારવાની જરૂર છે. બધાને આવકારવાની જરૂર છે કે ભાઈ આપણે લોકો બહારથી સારા ટેકનિશિયનો બહારથી આ બધાને લઈ અને એક થિંક બેંક બનાવીને આવા ફિલ્મો બનાવી છે જે ગુજરાતી ભાષાને એક અલગ લેવલ પર લઈ જઈ શકે. એક સ્કિલ ડેવલપ કરવી પડે તો એક મોટો વ્યાપ્ત કરવાની જરૂર છે, જે અનફોર્ચ્યુનેટલી ઘણા સમયથી રાહ જોઈએ છે પણ થતું નથી. ક્યારેક થાય છે, ક્યારેક અટકી જાય છે. એટલે સતત થતી જે પ્રક્રિયા છે અનફોર્ચ્યુનેટલી ગુજરાતી સિનેમામાં નથી આજની તારીખમાં. તો જો તમે કામ કરશો ગુજરાત એટલે કરવાના જ છો ઓફકોર્સ, તો કયા કયા વિષયો પર તમે કામ કરશો? આ બધા ઝોનર જે છે મેં તમને જેમ કીધું કે એક્શન છે, સાઈફાઈ છે, અમુક બધી આ બધા ઘણા બધા વસ્તુ જે છે એની અંદર ગુજરાતીએ કામ કરવું છે જો આજના દર્શકને જોવી ગમે છે. સુપર હીરોવાળી ફિલ્મો આપણે ગુજરાતીમાં નથી જે જોવી ગમે. આપણે જૂની ઘણી બધી ફિલ્મો જોતા હતા કે જેની અંદર તમને આમ જુએ કે હીરો એકલા હાથે લડીને કેટલા બધાને પેલું કરતો હતો. તો આવું લોકોને જોવું છે. લોકોને ફિક્શન જોવું, સિનેમા ફિક્શન છે તો ફિક્શન જોવું છે. આ બધી વસ્તુ છે. તમને કદાચ યાદ હશે આપણું તો સ્ટેટ જે છે પ્રોહિબિશન વાળું છે, બરાબર છે. અહીંયા દારૂબંધી છે. તમે ઘણા બધા સિનેમા તમે હમણાં છેલ્લે જે હોય કે જેની અંદર તમે એવું જોયું કે ભાઈ અનનેસેસરી કંઈ ના હોય તો દારૂ પીતા જવા માંડે છે. ગુજરાતમાં 80% ફિલ્મોમાં આ વસ્તુ આવી ગઈ છે. કંઈ ના હોય ને કે ચલો આપણે આ કરીએ. પ્રોહિબિશન છે આપણા સ્ટેટમાં. તમે શું કામ આ વસ્તુ ફેલાવો છો? કંઈ કામ વગર તમે આ વસ્તુને લઈ એટલે એક અલગ જ કે આ કરીએ તો આ ના કરીએ તો આપણી પિક્ચર ના ચાલે. મેં નથી જોયું, મને બહુ જ વિયર્ડ લાગે છે ઘણી વાર કે આ બધી વસ્તુને તમે અવોઇડ કરો ને. તમે બીજું એના કરતાં કંઈક ક્રિએટિવિટી મૂકો. જેમ કે તમે એ સીનનો જે સમય હશે 3 મિનિટ એની જગ્યાએ તમે કોઈક એવી વાર્તા અંદર મૂકો કે જેથી કરીને લોકોને રસ પડે. તમને દારૂ પીતા જોવામાં અમને રસ નથી ભાઈ, આવી વસ્તુ છે. તો કહેવાનો મતલબ છે કે બહુ બધી ત્રુટીઓ અને એની સામે ઓફકોર્સ સારી ફિલ્મો પણ છે. હેલ્લારો જેવી ફિલ્મની અંદર ક્યાંય મદિરાપાનની વાત નથી કરી. કેટલી સુંદર બનેલી ફિલ્મ. યસ એબ્સોલ્યુટલી. તમે જુઓ ને ફિલ્મોને, બહુ બધી ફિલ્મો છે. હું એક ફિલ્મો નહીં, એવી તો અઢળક ફિલ્મો છે કે જેને તમે લઈ શકો. સારા સબ્જેક્ટ્સ પણ બની શકે છે, સારા લેખકો છે. હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ જેવી હમણાં કમઠાણ કરીને ફિલ્મ આવી, લોકોને ન ગમી, મને ગમી હતી. અશ્વિની ભટ્ટે સરસ મજાની વાર્તા લખી હતી. હા, તો ક્યાં એની અંદર આવી બધી વસ્તુ જ નથી. તો કહેવાનો મતલબ છે કે ઘણી બધી ત્રુટીઓ છે. આવશે સમય, હજુ પણ રાહ જોઈએ જ છે. આપણે તો હંમેશા હોપફુલ છીએ. આપણે પ્રયત્ન કરવો ક્યાંક કોઈ ના કરતું હોય તો હંમેશા મારું એવું માનવું છે. બિલકુલ. આગળ પૂછવા માંગીશ, ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે તમને? પૂરી શ્રદ્ધા છે. 100% શ્રદ્ધા છે. કારણ કે આપણને બધાને ખબર છે વિશ્વનું એક શક્તિ જે છે એ ચલાવતી હોય છે. જે આખી કહેવાય ને કે આખી પૃથ્વી જેનું રક્ષણ કરે છે. એક કહેવાય ને કે એક આખી સંસ્કૃતિ, એક આખું જીવન ઊભું થતું હોય છે. ન માત્ર આપણામાં, પરંતુ તમે દરેકે દરેક આપણે તો ખાલી આપણે માણસો જ રોજ મળતા હોય. આપણે કોઈ દિવસ નાના પ્રાણીઓ પક્ષીઓ તો જોવાનું બંધ જ કરી દીધું છે. એમાં આપણા જેવા શહેરની અંદર રહેતા હોય અમદાવાદમાં કે તમને ખાલી વાહનો દેખાય ને તમને ખાલી બિલ્ડિંગ દેખાય, તમને માણસો દેખાય ને સિવાય તમે બીજું કંઈ જોવો છો? પ્રકૃતિ, આકાશે ધૂંધળું દેખાય છે. પ્રકૃતિ જ નથી માણતા આપણે. પ્રકૃતિ માણવાનું આપણે સૌ બંધ કરી દીધું. પ્રકૃતિનું સર્જન એક વૃક્ષ છે, તો દરેક વૃક્ષ અલગ હોય. એક જ માટીમાં જન્મે તો એકમાં કેરી આવે, એકમાં જામફળ આવે. આ તમે વિચાર તો કરો કેટલી સુંદર પ્રકૃતિ છે. તો આ બધી પ્રકૃતિ ઊભી કોણ કરે છે? સર્જન કોણ કરે છે? તો કોઈક તો શક્તિ છે ને. એ શક્તિને આપણે ભગવાન કહીએ છીએ, જેની પર આપણે શ્રદ્ધા હોય છે. મને એમાં શ્રદ્ધા ખૂબ જ છે. અને બધા પોતપોતાની શ્રદ્ધા અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય, બરાબર છે. ભક્તિ સંગીત સાંભળીને, પૂજા કરીને, અગરબત્તી કરીને, મંદિરે પગે લાગીને, દરેકે દરેક ધર્મની અંદર. તો કહેવાનો મતલબ એમ છે કે શ્રદ્ધા છે કારણ કે કંઈક છે એ શક્તિ તમને ચલાવે છે. આપણે ગમે તે કહેતા હોઈએ કે ભાઈ આ મારું નસીબ આ છે, લખેલું જ છે તમારા. તમે કામ કરતા રહો, સતત કરતા રહો, ચાલુ જ રાખો. તમારા ઓનેસ્ટી સાથે તમને એનું રિઝલ્ટ મળશે. એટલે મને તો ખૂબ જ શ્રદ્ધા છે. અને હું મારા ગીતની અંદર ગરબામાં હું તો ગરબા વર્ષ સુધી માતાજીના ગરબા જ ગાઉં છું. છેલ્લો અડધો કલાક તો માત્ર ને માત્ર મારું ભક્તિ સંગીત હોય છે.
જેમાં હનુમાન ચાલીસા આવી જાય, શિવ તાંડવ આવી જાય, ગાયત્રી મંત્ર આવી જાય, ગીતાના શ્લોક્સ આવી જાય, તમે રામ ધૂન કરો, તમે કૃષ્ણ ધૂન કરો, એ અડધો કલાક માત્ર ને માત્ર એ ગરબા મૂકીને અમે ખાલી ધૂનના ભક્તિ સંગીત કરે છે. અને લોકો રમતા રમતા, રમનારા તો રમે જ છે, પરંતુ લોકો ખરેખર બેઠેલા હોય ઊભા થઈને આ સંગીત સાથે ઓતપ્રોત થતા મેં જોયા છે. એટલે મને તો બહુ જ શ્રદ્ધા છે. મને તો એ જ શ્રદ્ધા છે. મારી સાથે તો બહુ બધી વસ્તુ બનેલી છે આવી. હમણાં એક રિસન્ટલી એક નાનકડો દાખલો આપું છું. હું ગરબા કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો. મારી અડધી ટીમનો વિઝા આવી ગયો, અડધી ટીમના વિઝા આવ્યો નહોતો. અમે પહોંચી ગયા. અમારો શો આજે મને હતું કે મારો 27 તારીખે મારો શો છે સિડનીની અંદર. સિડની અહીંયાથી 4.5 કલાક આગળ છે. એટલે સાંજે મારો 6:30 વાગે ત્યાં શો ચાલુ થવાનો છે. આજે સવારમાં 2 દિવસ એટલે આગલા દિવસે એટલે 27મી તો 26મી સવાર સુધી મારા માણસોનો વિઝા નહોતો. પ્રયત્ન સખત કર્યો હતો. સખત એટલે દોડાવી દીધેલું કે જે ત્યાંના બધા એજન્ટોએ કહી દીધું નહીં થઈ શકે. મેં કીધું માતાજી આટલા વર્ષોથી ગરબા કરીએ છીએ, તારા ગરબા અધૂરા રહેશે મારે કરવાના. કહેવાનો મતલબ એમ છે કે આમાં કોઈ રોકેટ સાયન્સ નહોતું કે જે વસ્તુ થઈ શકે. સવારમાં વિઝા આવે છે, સવારે 7 વાગે, બીજા દિવસે 6 વાગે ત્યાં છે. ત્યાં ઓસ્ટ્રેલિયા ટાઈમ પ્રમાણે સવારે 7:30 7:30 મારા એક માણસનો વિઝા આવ્યો, બીજા માણસનો વિઝા આવ્યો, ત્રીજા માણસનો વિઝા આવ્યો. બધા માણસના વિઝા આવ્યા મારા. હવે એને અહીંયા લાવવા માટે તો એ પણ મેનેજ થઈ ગયું. 1 કલાકમાં બધી જ વસ્તુ મેનેજ થઈ ગઈ. ફ્લાઇટ બી કટ ટુ કટ આવે ને હું બરાબર જ્યારે સ્ટેજ પર મારું બેલેન્સિંગ કરી અને બધાને હું કહેવાનો હતો કે ભાઈ હવે આપણે 15 મિનિટમાં આપણે શો ચાલુ કરીશું. એ 15 મિનિટ પહેલાં મારા માણસો ત્યાં વેન્યુ પર પહોંચે છે. બધી વ્યવસ્થા બધી જ કરે છે. વેન્યુ પર પહોંચે છે, બેલેન્સિંગ કરે છે, 5 મિનિટ કપડાં કરે છે, ખાલી જસ્ટ એક ચાનો ઘૂંટડો મારે છે, સીધા આવીને શો કરે છે. તો મને તો હાજરા હજુર આ પ્રકારના મળ્યા છે કે જે શ્રદ્ધા. હા, ઓફકોર્સ. મેં કીધું હું ક્યારે માંગતો નથી, હવે તો માંગવું જ પડશે, આપવું જ પડશે એ વાત છે. તો આવા બધા બહુ જ બધા પરચા જે છે કે જે આપણને મળતા હોય છે જ્યારે તમે સત્કાર્ય કરતા હોય છે ત્યારે. અને મને તો ઓફકોર્સ આવું તો કંઈ શક્ય જ નથી. આગલા દિવસે જ આવે બરાબર. અને બધું જ ફ્લાઇટથી માંડીને એવરીથિંગ બધું જ આમ સોર્ટેડ. ક્યાંય તમને એવું નહીં કે ચલો વિઝા આવી ગયો હવે પહોંચશે કેમ. 24 કલાક પણ નહોતા મારી પાસે. 24 કલાક પણ તમારી પાસે ના હોય ને તમારા માણસો ત્યાં પહોંચાડવાના, જેમાં ઓલરેડી તમારા માટે જે કહેવાય ને કે 20 કલાકનો સમય જોઈએ તમારે. તો એ બધું જ 24 કલાકની અંદર બધી જ વસ્તુ મેનેજ થાય, એક પછી એક પછી એક પછી એક સ્મૂથલી. ત્યાં સુધી ટેન્શન સખત. એટલે એવું નહીં ત્યાં સુધીના જે ટાઈમ જાય કે માણસો નથી આ તમે કરશો ક્યારે, સામે 5000નું ક્રાઉડ છે તો આ બધી જ વસ્તુ માત્ર ને માત્ર શ્રદ્ધાથી થતી હોય. તમે એમાં કોઈ પણ વસ્તુ કરો કે હું આમ પેલું કરીશ તો નથી થતું. માતા એમાં ઉપરવાળાની ઈચ્છા છે તો મળશે, એની ઈચ્છા નથી તો નથી. એટલે ઘણી વખત તમે ફેલ થાવ ને કોઈક જગ્યાએ તો સમજવાનું નિષ્ફળતા એ તમારી સફળતાનું પહેલું પગથિયું છે. આ ભગવાને ડિઝાઇન કરેલી છે, તમારા માટે કંઈક અલગ કરેલું છે. જો હું 10માં પાસ થઈ ગયો, એટલે કહેવામાં 12માં થયો, હું LICમાં પાસ થઈ ગયો, હું એન્ટ્રીમાં ફેલ થયો, જો એ પાસ થઈ ગયા તો હું કોઈક જગ્યાએ વીમો વેચતો હોત, એના બેઠો હોત. પણ એ મારું ફેલ થવું પણ આજે મારી ડેસ્ટિની છે. એટલે જે થાય છે ને એ બધું જ સારા માટે થાય છે. એ હંમેશા તમારે શ્રદ્ધા રાખીને ચાલુ. તો તમને લાગે છે નસીબ જેવું કોઈ ફેક્ટર કામ કરે છે? નસીબ એટલે આ બીજું કશું જ નથી હોતો. તમે દોડો છો તો તમે બસ પકડી શકવાના, તો દોડતા જ નથી બસ ના પકડાય તો તમારી બસ તમારા હાથમાં નથી આવવાની. તો જ્યારે નસીબમાં નથી એવું નથી, તમારા ક્યાંક પ્રયત્નો ઓછા છે, કાં તો એ વસ્તુ તમારા માટે નથી બની, તો તમારા માટે કંઈક અલગ છે, તમારા માટે કંઈક અલગ ડિઝાઇન થયું છે. એટલે તમને અહીંયા ના પાડી છે કે ભાઈ અહીંયા તું નહીં તું ત્યાં જોઈએ, તો એ તમારા માટે ડિઝાઇન થયું છે. એટલે આવી ઘણી બધી વસ્તુ છે જે તમારે બિલીવ કરવી પડે. પણ આ બધું ક્યારે થાય? ત્યારે સમયને તમારે સાચવવું પડે, સમયને માન આપવું પડે, ધીરજની કસોટી થાય તો પણ આપવી પડે, અને મહેનતમાં પાછાપાની ના કરવી. તમારા માટે લખેલું કે તમારે મહેનત કરવાની છે તો તમારે કરવાની છે. તમને ઇન્સ્ટિંક્ટ અંદરથી આવશે જ કે મારે આ કરવાનું છે, એટલે તમે કરશો જ એને. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જસ્ટ બિલીવ યોર સેલ્ફ, ધેટ્સ ઓલ. સ્ટ્રગલ ડેઝ વિશે મારે જાણવું હતું તમારી પાસેથી. કેવા હતા તમારા સ્ટ્રગલ પીરિયડ? હું સ્ટ્રગલ નહીં કહું અને મારું લર્નિંગ કહીશ. સ્ટ્રગલ શેના માટે હોય ખબર છે? કે તમે ન ગમતું હોય ને તમે કરતા હો તો એ તમારા માટે સ્ટ્રગલ છે. તમે પાણી તમે તરતા જ ના આવડતું તમે કૂવામાં કરતા હો તો એ સ્ટ્રગલ કહેવાય. પણ તમને ખબર છે કે તમારે ભણવાનું છે,
ભણીને તમારે એક જગ્યાએ પહોંચવાનું છે, પછી તમારે નોકરી કરવાની છે, નોકરીમાં આગળ વધવાનું છે, આગળ વધ્યા પછી તમારે અલગ વસ્તુ, તમારા પરિવારને, તમારે બધી જ વસ્તુને સાચવવાની છે. તો એ સ્ટ્રગલ નથી, દેટ ઇઝ કોલ લર્નિંગ. એટલે 10મું હોય, 12મું હોય, કોલેજ હોય, ત્યાં સુધી કહેવાય કે હું તો સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ હતો, અનફોર્ચ્યુનેટલી નહોતો થઈ શકે. પપ્પાએ વિચાર્યું હતું કે આ એન્જિનિયર બનશે, ના બની શક્યા. કીધું હતું કે એન્જિનિયર બનજે, હું ના થયું. મને પણ થયું, સારું મુશ્કેલી થઈ ગઈ, હવે શું કરશું? હું કશો વાંધો નહીં, હા કરવાનું. કોલેજમાં ખાલી એક વાક્ય યાદ આવી ગયું. મારા પહેલા જ દિવસે મારા પ્રિન્સિપાલે કીધેલું, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. હું ગમતું કામ કરવાનું તો આપણી પાસે ત્યાં સ્કોપ છે નહીં, તો કામને ગમતું કરો. ત્રીજા દિવસે કોલેજ પતીને ત્રીજા દિવસે નોકરી ચાલુ કરી સેલ્સમેનની. એસી વેચતો હતો, પણ એ મારા માટે સારામાં સારી વસ્તુ હતી કે મને એર કન્ડિશન વેચવાનું, કે મને બીજું કોઈ પ્રોડક્ટ નહોતી મળી કે જે ટેકનિકલી તમારે સ્કિલ્ડ જોઈએ. એમાં એન્જિનિયરિંગ આવે, બધું શીખો તમે. તો દેટ ઇઝ કોલ્ડ લર્નિંગ પ્રોસેસ ફોર મી. 42 ડિગ્રી તડકામાં સ્કૂટર પર ફરવાનું, તો એ તમારા માટે આજની તારીખમાં મારે અહીંયા આવવું હોય તો મારે ગૂગલની જરૂર ન પડે, કારણ કે આખું અમદાવાદમાં એટલું ફરી ચૂકેલા છે. ગૂગલને કદાચ હું રસ્તો બતાવું કે ભાઈ તું આ ખોટો કે હું અહીંથી જઈશ ને જલ્દી પહોંચીશ. તો કહેવાનો મતલબ છે ક્યારે થઈ શકે, જ્યારે તમે એટલું ફરેલા હો, તમે એટલું ગયેલા હો. સૌથી વધારે મજાની બાબત કેવું તો સેલ્સ એટલે ટાર્ગેટ, ટાર્ગેટ એટલે અચીવમેન્ટ. એક એસી વેચો ને તો બી અચીવમેન્ટ મળે, કે 2 મહિના સુધી ગમે તેટલું ફર્યું, એક એસી ના વેચાયું, પછી 10 મહિનામાં મેં 100 કન્ડિશન વેચી કાઢ્યા, તો એટલો ખુશ થઈ ગયો. મેં કીધું વાવ, 100 એસી. એટલે એ તમે ડેવલપ કરી તમારી સ્કિલ. તમને ખબર પડી કે ભાઈ માર્કેટિંગ એ રાજા છે આજની તારીખમાં. તમને કંઈ પણ વસ્તુ વેચતા આવડે, તમે ઘણું આગળ વધી શકો. કહેવાનો મતલબ એમ છે કે ધીઝ આર ઓલ ધ લર્નિંગ ફેઝ ફોર મી. બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ નથી આવે એવું નથી કે ગરબા ગાવાનું ચાલુ કર્યું, એસી વેચતા વેચતા સાંજે જઈને હું મારી જોબ પતાવીને ગરબા શીખવા જતો, ગાવા જ શોઝ કરું, ગમે ત્યાં જાઉં. કાર પણ નહોતી, બાઇક પર જવું, તૈયાર થઈ તેને બેગ મૂકીને, ફેમિલીને લઈને, દીકરી નાની હોય, આ બધું કરતું પડતું હતું. બટ ઇટ્સ ઓલ ધ ફન, એ મજા આવતી હતી. એટલે આજે વેલ્યુ થાય છે સક્સેસની. ઓવરનાઇટ નથી મળી, વર્ષો લાગ્યા છે. એટલે સક્સેસ ઇઝ જર્ની. ફેમ તમને રાતોરાત મળે, સક્સેસ તમને રાતોરાત ના મળે. સો યુ હેવ ટુ પુટ ઇન ગુડ અમાઉન્ટ ઓફ યોર યર્સ, યોર પેશન્સ. તમારે બધી જ વસ્તુ અંદર નાખો ત્યારે તમને એની રિઝલ્ટ મળતું હોય છે. એટલા માટે તમને બહુ મજા આવે છે, અને એને હું લર્નિંગ સેશન કહીશ મારો લાઈફનો. બિલકુલ. નવરાત્રિ વિશે મારે તમારી સાથે વાત કરવી હતી. નવરાત્રિનું મિનિંગ હવે એવું લાગે છે કે ક્યાંક બદલાઈ રહ્યો છે. જે વર્ષો પહેલાં જે નવરાત્રિ થતી હતી હવે આખી ચેન્જ થઈ ગઈ. અને એમાં પણ આ વર્ષે તો ખૂબ જ વિવાદ પણ થયા, ગીતોને લઈને હોય કે કપડાને લઈને હોય. તમે નવરાત્રિ તમારો પ્રિય તહેવાર હશે એવું હું માનું છું. તો તમારો શું વિચાર છે આ નવરાત્રિના વિવાદોને લઈને ખાસ? તો કઈ વસ્તુ એવી છે જેમાં વિવાદ નથી થતો? હસબન્ડ વાઈફમાં વિવાદ થાય છે, પિતા પુત્રમાં વિવાદ થાય છે, ફેમિલી ભાઈ ભાઈમાં વિવાદ થાય છે. તો નાના મોટા વિવાદો જ ન થતો હોય તો એમાં રસ જ જતો રહે. અને વિવાદ કેવો હોય, હવે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું કે તમને એમ લાગે કે યાર કંઈક કોકે ગાયું એટલે તમે ક્રિમિનલ થઈ ગયા, કોક પેલું થઈ ગયું એટલે તમે આવું કર્યું, કોકે કંઈક કપડાં પેલા પહેર્યા. તો આપણે તો કહેવાનો મતલબ એમ છે, વર્ષો પહેલાંની નવરાત્રિ આજની નવરાત્રિ તો ફરક પડવાનો જ છે. દુનિયા બદલાઈ ગઈ છે, દુનિયા બદલાઈ ગઈ છે. સાયકલ પરથી આપણે જેટમાં જતા રહ્યા છીએ. તો આપણે તો એને હંમેશા, જે મેં કીધું ને અગેન, કે જે વિશ્વમાં બદલાઈ રહ્યું છે ને ઉપરવાળાની બધી જ પરમિશન સાથે જ બદલાઈ રહ્યું છે. એ બધી જ વસ્તુની ડિઝાઇન છે. તમે આગળ વધતા જ જાઓ. તમે એમ વિચાર કરો, તમે વિદેશના પેલું હોય કે ભાઈ પાશ્ચાત્ય સંસ્કૃતિને મૂકી દો ને. પાશ્ચાત્ય ટેકનોલોજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, સંસ્કૃતિ ના અમે આ નહીં કરીએ, કપડાં તો કે ના અમે આ નહીં કરીએ, આ તો કે અમે આ નહીં કરીએ. હું કહું છું દરેકની પોતાની મરજીની વાત છે. બીજી વસ્તુ, નવરાત્રિ જેવો તહેવાર છે, ઓફકોર્સ તમારી 1-2 વસ્તુ સાથે હું સહમત છું, એમાં ના નથી પાડતું કે આજે એક ભક્તિનું તો છે એટલે એની આમન્યા તો જળવાવી જ જોઈએ. એના માટે તો હું દરેકે દરેક કલાકારોને પણ વિનંતી કરીશ કે ભાઈ તમે મર્યાદા તો તમારે રાખવી જ પડશે. તમારે એની અંદર છૂટછાટ એમાં ન લેવી જોઈએ કે જેથી કરીને એનો અર્થ બદલાય. એના માટે ઘણી બધી કોન્સર્ટ કરો, તમે બીજી ઘણી બધી વસ્તુ કરો, 31st નાઇટ કરો ને, સરસ મોટા શો કરો. નવરાત્રિમાં એ વસ્તુ ન હોવી જોઈએ જે લોકો કદાચ એના વિશે સવાલ પૂછતા હોય મર્યાદાને લઈને. એના માટે હું હંમેશા કહીશ કે હા, દરેક લોકોએ દરેક જે તહેવાર જે છે, દરેક અવસરને મર્યાદામાં રહેવું જોઈએ. મર્યાદા એ હંમેશા સારી હોય છે. એ વસ્તુ માટે હું ચોક્કસ કહીશ. અને
એમાં ઉઠતા સવાલોના પણ વાત સાચી છે કે એમાં વસ્તુ ન હોય છે. એમાં અમુક ઘણા બધા ડિમાન્ડ કરતા હોય છે, અમુક ફિલ્મી ગીતો આ છે તે છે, પણ ડિપેન્ડ્સ ઓન ધ દરેકે દરેક કમ્યુનિટી કેવી છે એની પર આધાર હોય છે. પણ હવે એવું બધું નથી થતું. હવે આપણે અહીંયા તો ગુજરાતની અંદર તો આપણે જોયું જ છે, ઇવન વિદેશમાં પણ જોયું જ છે કે એમાં ગરબા તો ગરબા જ ગવાતા હોય છે. એની અંદર હા પહેલાં અમે પણ ગાતા હતા, પણ એ સમય અલગ હતો, ત્યારની અલગ હતું. પણ હવે ઘણા બધા વર્ષોથી એ બધું નીકળી ગયું છે અને તમે પ્યોર ગરબા ગાતા હોય છે. મેં કીધું ને અમે તો ભક્તિ સંગીત બધી નવી નવી વસ્તુ ઇન્ટિગ્રેટ કરતા હોય. એટલે સમય તો બદલાતો જ જાય, ટેકનોલોજી બદલાતી જાય, લાઇટ, સાઉન્ડ, મીડિયા, આજે આના સેટઅપ જે છે, પ્રેઝન્ટેશન બધું જ બદલાઈ ગયું છે. તો એને તો આપણે સ્વીકાર્યું જ છે. એને એવું નથી કે ભાઈ અમે તો માંડવીમાં જ ગરબા, શેરી ગરબા ઇઝ નોટ એટ ઓલ અ કન્સેપ્ટ. મને તો હજુ સુધી સમજાતું નહીં. પહેલાં શેરીઓમાં થતા ત્યારે શેરી ગરબા કહેતા હતા, પાર્ટી પ્લોટમાં થતા પાર્ટી પ્લોટના ગરબા. તો ગરબા જ છે ને અલ્ટિમેટલી. પહેલાં લગ્ન પણ ઘરની બહાર થતા હતા. હવે આપણે લોકો સરસ મોટા મોટા પાર્ટી પ્લોટમાં કરીએ છીએ. તો કંઈ ખોટું નથી, જે છે તે ચાલે જ છે. પહેલાં આપણે દિલ્હી જવું હોય તો આપણે ટ્રેનમાં કાં તો આપણે બસ સિવાય બીજું કોઈ હતો, અત્યારે ફ્લાઇટમાં જઈએ જ છીએ આપણે લોકો. બુલેટ ટ્રેન આવશે થોડા વખતમાં તો કે ના ના ભાઈ ના જવાય બુલેટ ટ્રેન, હું કેમ જવાય? અરે એવું ના હોય ભાઈ, એવું ના હોય ભાઈ. તો વર્ષો પહેલા બળદગાડા લઈને જતા હતા. તો એવું ના હોય, સમય બદલાયો છે, બદલાય છે, સ્વીકાર કરવો જ જોઈએ. અને પેરાડાઇમ શિફ્ટ કહેવાય, બદલાવ. પરિવર્તન એ જ કોન્સ્ટન્ટ છે. તમને ખબર કોન્સ્ટન્ટ શું છે? માત્ર ને માત્ર પરિવર્તન. તો કહેવાનો મતલબ છે પરિવર્તન જે લોકો અપનાવી લે છે એ સારી વસ્તુ છે. જ્યાં જે મર્યાદા જે રહેવી જોઈએ એ રહેવી જ જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. એ દરેકે પોતે સેલ્ફ ડિસિપ્લિનની વાત છે. આમાં કોઈ તમને ડિસિપ્લિન શીખવાડવા ના આવે. દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ ડિસિપ્લિન. દરેક લોકોએ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ના ભાઈ કોઈને આપણી લાગણીને દુભાવી ન જોઈએ, પરંતુ જે આ બધો જે સ્વીકાર છે એ તો કરવો જ જોઈએ. પણ આમાં એક એંગલ એવો પણ છે ને, યથા પ્રજા તથા રાજા, કે પ્રજા જેવું માંગે છે કલાકાર એ જ પીરસશે ને. હા હોય, વાત સાચી છે. પણ દેટ ડઝન્ટ મીન કે હાથમાં જે વિસ્કીને આંખોમાં પાણી. આજના યુવાનોને આ નથી શીખવાડવાનું કે ભાઈ તું આમાં, એના કરતાં ભાઈ તું બીજો રસ્તો લે, બીજા. આ બધી વસ્તુ બહુ કંઈ વધારે પેલી નથી, બદલાઈ જતી હોય. પરંતુ આજના યુવાનને એ નથી શીખવાડવાનું. પ્રજા માંગે છે, ગમ્યું લોકોને ગમ્યું, બહુ સરસ કીધું, ના નથી પાડતું. પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આપણા માટે નથી. આજના યુવાનોને આપણે એમાં નથી મોકલવાના. જો આપણે તો ડેવલપ કન્ટ્રી નથી, આપણે લોકો જો ડેવલપિંગ બાજુ જે નેશન છે આપણું તો વિકસિત છે. આજે આને પેલું ના કહી શકાય. જો આપણા માટે તો બહુ બધી મંજિલો છે. આપણે તો જે ડિઝાઇન કરેલું છે તો આપણું ભારત તો બહુ અલગ છે ને એમાં આપણે જઈ રહ્યા છીએ વસ્તુ. એમાં આ બધા બમ્પ છે અને કાઢી નાખો. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. પ્રજાએ માંગેલું છે, પરંતુ પ્રજા તો ઘણું બધું માંગે છે. પ્રજા તો માંગનાર તો દરેક આપણે અમે લોકો લગ્નનો પ્રોગ્રામ કરતા થોડી વારમાં કે પેલું ગીત ગાઓ, પેલું ગીત ગાઓ, પેલું ગીત ગાઓ, બધા પોતપોતાની કરતા હોય કે ભાઈ મારે મારી રીતે કરવું છે. એમાં ના નથી પડતા, પણ તમને તો ખબર પડવી જોઈએ ને કે તમારે શું કરવું છે. અને પછી એ જ પ્રજા પછી કમ્પ્લેન કરે છે. હા કે આવું કર્યું, પેલા એ વિડીયો ઉતારે ને બીજો સોશિયલ મીડિયા પેલા ફટાફટ ટ્રોલર્સ આવી જાય. દરેક પોતાની બધાની અભિવ્યક્તિ કરતા હોય. કલાકારની એક રિસ્પોન્સિબિલિટી હોય છે, જવાબદારી હોય છે કે મારે શું કરવું, મારે શું ન કરવું. કારણ કે લોકો એને ફોલો કરતા હોય એટલે પોતે શું બિલીવ કરે છે વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કેમ કે ઘણા બધા લોકો જોવે છે. હા ઓફકોર્સ, તમને એની મર્યાદા હોવી જ જોઈએ, તમારે ધ્યાન રાખવું જ પડે. તમે પબ્લિક ફિગર છો તો તમે બેફામ ન જ થઈ શકો. તમને પબ્લિકે માથે ચડાવીને ત્યાં મૂક્યા છે તો દેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે મારે મારી કન્ટ્રી, મારા રિજિયન, મારી સંસ્કૃતિને મારે કેવી રીતે સાચવવાની છે. એ પોતાની જવાબદારી છે, નૈતિક જવાબદારી. છેલ્લે પૂછવા માંગીશ, ડિપ્રેશન ક્યારે ફેસ કર્યું છે લાઈફમાં તમે? મને નથી ખબર એને ડિપ્રેશન કહેવાય કે ના કહેવાય. પણ કેવું છે કે દરેક ફેઝ હોય છે. બની શકે કદાચ આવું ડિપ્રેશન તમે જે કીધું હોય. મારા તો અરેન્જ મેરેજ હતા એટલે મારે કોઈ ડિપ્રેશન આવવાનો પ્રશ્ન જ નહોતો. પણ ફેઝ તો દરેક હોય. બોડીમાં કહેવાય છે ને કે કુછ કેમિકલ લોચા હો જાતા એટલે આપણા શરીરમાં એવું બની શકે, પણ થાય. પરંતુ કલાકાર માટે સૌથી મોટી વસ્તુ શું છે? તમે બહુ સરસ સવાલ પૂછ્યો, મારે જો આ તમારા માધ્યમથી કહેવું છે. દરેક મા બાપે છે ને માત્ર ને માત્ર ભણવું પોતાના સંતાનને, એ તો બરાબર છે, પરંતુ એને કોઈ હોબી, એને કોઈ કળા, એને કોઈ આર્ટમાં મૂકવું ખૂબ જ જરૂરી છે કે સ્પોર્ટ્સમાં. એ ડિપ્રેશનમાં નહીં આવે ક્યારેય. પેઇન્ટરનો ડિપ્રેશનમાં નહીં જોયા હોય તમે, ગાયકોને ડિપ્રેશનમાં નહીં જોયા હોય, વાદ્યકારો ડિપ્રેશનમાં નહીં જોયા, બહુ ઓછા જોયા છે. કારણ કે એની પાસે છે સ્ટ્રેસ બસ્ટર. મને બધાને એમ થયું હશે કે ભાઈ આ કોરોના કાળ આવી ગયો એટલે બસ કશું હતું જ નહીં, કરવા માટે બેસી રહ્યા હતા, ખાઈ પીને મજા કરતા, ટીવી જોવા, બીજું શું કરે. અમારે તો બહુ મજા આવી હતી. અમને તો બધું ઓનલાઈન થઈ ગયું બધું. અમે તો ગમે ત્યાંથી વિશ્વમાં કોઈ પણ સંસ્કૃતિ સાથે વાત કરી શકતા હતા, ગાતા હતા, કરતા હતા. લોકો અમને પૂછતા હતા, અમે ઓનલાઈન શોઝ કરતા હતા.
કહેવાનો મતલબ શું છે કે કળા એ તમને હંમેશા ડિપ્રેશનથી દૂર રાખે છે. જેમ કહેવાય ને કે એક સફરજન ખાવ એટલે ડૉક્ટર દૂર રહે, પણ કળા તમારામાં હોય ને એક સારી હોબી તો તમને ડિપ્રેશનથી દૂર રાખે. ડિપ્રેશનમાં ગયા બી હો તો તમે જલ્દી બહાર આવી શકો છો. દેટ ઇઝ બિકોઝ ઓફ ધી આર્ટ. એટલે હંમેશા કલાકારને આવ્યો હશે ફેઝ આવે પણ બહુ ઇઝીલી નીકળી જાય. ગઈકાલની જ વાત કરું, ગઈકાલ મને મૂડ નહોતો, હું શું કરું, મેં સરસ મજાના મારી ગાડીમાં બેઠા બેઠા મેં મનોહર ઉદાસની ગઝલો ચાલુ કરી. મને બહુ મજા આવી, ગાવાનું ચાલુ કર્યું, મને ખબર જ નહીં કે આ મારે જ્યાં પહોંચીને ફટાફટ સુઈ ગયો. સો તમારો રસ એ તમારા પોતા માટે કે બહુ બધી વસ્તુ જે છે, કળા તમને હંમેશા ડિપ્રેશનથી દૂર રાખે છે. બિલકુલ. છેલ્લે એક ગીત થઈ જાય સર પ્લીઝ. જો બકા આપણે તો ગુજરાતી રે ભૂરા 56 ઇંચની છાતી, જો બકા પિયોર કાઠિયાવાડી વીઆર છેલ છબીલા ગુજરાતી, હવા તો રસે દુનિયાની બકા મોજ તો માણી લેવાની, પંચાત નથી પાડોશીની ભૂરા બીક નથી કોઈના બાપાની, વિસ્કી વોડકા શોટ ટકીલા દારૂ બારૂ ના ખેલ રે ખોટા, ગાંજા હુક્કા ચિલમ સિગાર બીડીયું જોડિયું બંધ છે મોટા. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આપણે આવા મસ્ત મજાના મોલા રહીને ચાલવાનું, મજા કરવાની લાઈફની અંદર, કારણ કે લાઈફ એ બહુ સુંદર છે. ઇટ્સ રિયલી બ્યુટીફુલ. કારણ કે આપણે લોકો બધા મોજમાં રહેનારા માણસો એટલે જ કહેતા હોય હા મોજ. થેન્ક યુ સો મચ અરવિંદ વેગડા, તમારું ખૂબ ખૂબ થેન્ક યુ અહીંયા આવવા બદલ, અને ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને ખાસ તો. દર્શક મિત્રો, આજે આપણે અરવિંદ સાથે વાત કરી અને જાણ્યું તેમની જર્ની વિશે, ડિપ્રેશનમાં શું કરવું જોઈએ, કળા હોય તો ડિપ્રેશન નથી થતું, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે પણ જાણ્યું. ફરી મળીશું એક નવી અતિથિ સાથે, નવી ચર્ચા કરીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.